સિહોર નધણિયાત નગરપાલિકા કચેરીમાં નાગરિકોએ કચરો ફેંકી રોષ ઠાલવ્યો. સફાઈ ચાર્જના ઉઘરાણા કરતા તંત્રને ઉકરડા ઉલેચવામાં આળસ. સિહોરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. ધીરજ ખૂટતા પરમાર શેરીના રહીશોએ પાણી દેખાડ્યું. પોલીસ દોડી ગઈ. સિહોર નગરપાલિકાનું તંત્ર સાવ ખાડે ગયું છે. 2 વર્ષથી વહીવટદારના હાથમાં વહીવટ છે તો કાયમી ચીફ ઓફિસર રજા ઉપર ઉતરી ગયા હોવાના કારણે નગરપાલિકા નધણિયાત થઈ ગઈ છે. કર્મચારીઓ મન ફાવે તેમ નોકરી કરતા હોવાના કારણે શહેરમાં ઠેક ઠેકાણે ગંદકીનું સામ્રાજ્ય અને ઉકરડાના ઢગ ખડકાઈ ગયા છે. સફાઈ ચાર્જના ઉઘરાણા કરતા તંત્રને ઉકરડા ઉલેચવામાં આળસ હોય. નાગરિકોની ધીરજ ખૂટી હતી અને નગરપાલિકા ખાતે દોડી આવી ચીફ ઓફિસર અને નગરપાલિકા કચેરીમાં કચરો ફેંકી રોષ ઠાલવ્યો હતો. ગંદકીના પ્રશ્ને રહીશોએ પાણી દેખાડતા મામલો શાંત પાડવા પોલીસે દોડી જવું પડ્યું હતું. સિહોરના વોર્ડ નંબર 7માં આવેલી પરમાર શેરી અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કચરો ઉકરડો ઉલેચવામાં આવી રહ્યો નથી, જેના કારણે આ વિસ્તારના લોકોને અસહ્ય ગંધ અને ગંદકીની સમસ્યાથી કાયમી ઝઝૂમવું પડી રહ્યું હોય. અનેક વખત રજૂઆત ફરિયાદો કરવા છતાં પણ પ્રશ્નનો નિકાલ ન આવતા સ્થાનિક રહીશોની ધીરજ ખૂટી હતી અને આજે શુક્રવારે નગરપાલિકા ખાતે દોડી આવી નગરપાલિકાની બિલ્ડિંગ અને ચીફ ઓફિસરની ઓફિસમાં કચરો ઠાલવી બહેરા તંત્રના કાને અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. એક સમયે વાતાવરણ તંગ બની જતા પોલીસે દોડી જવું પડ્યું હતું અને રોષે ભરાયેલા લોકોની સમજાવટથી શાંત પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે સિહોર નગરપાલિકાની બોડીની મુદત પૂરી થતાં 2 વર્ષથી વહીવટદારની શાસન છે. હાલ ચીફ ઓફિસરની જગ્યામાં પણ ઇન્ચાર્જથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે, જેના કારણે નગરપાલિકામાં કર્મચારી રાજ ચાલતું હોય તેમ નાગરિકોના પ્રાણ પ્રશ્નોનો કોઈ હલ લાવતું નથી. રજૂઆત કરવામાં આવે તો કોઈ સાંભળતું નથી અને મન ફાવે તેવા જવાબ આપી હાંકી મૂકવામાં આવતા હોવાનો રોષ છેલ્લા ઘણા સમયથી સાંભળવા મળી રહ્યો છે. સિહોર નગરપાલિકા અન્ય વેરાની સાથે સફાઈ ચાર્જ પણ ઉઘરાવે છે, પરંતુ મેવા ખાવામાં મસ્ત રહેતા કર્મચારીઓને કામ કરવામાં કોઈ રસ ન હોય. જ્યાં ત્યાં ગંદકીના થર જામ્યા છે. ગંદકીના કારણે લોકોના આરોગ્ય ઉપર વિપરીત અસર પડી રહી હોવાથી ઘેર ઘેર માંદગીના ખાટલા પથરાયા છે અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેથી લોકોએ બારી બારણા બંધ રાખવા પડે તેવી નોબત આવી છે. TV18 ન્યૂઝ, સિહોર.